શું તમે દરરોજ તુલસી પાસે દીવો કરો છો? તો દીવો કરતી વખતે અજાણતા થતી આ નાની નાની ભૂલો તમારા ધ્યાનમાં છે? વાસ્તુ અને ધાર્મિક માન્યતા પ્રમાણે તુલસીનું સ્થાન ઘરમાં ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આજે જાણીએ તુલસી પાસે દીવો કરતી વખતે કઈ 7 બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણા ભારતીય સનાતન ધર્મમાં તુલસીનો છોડ અત્યંત પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. લગભગ દરેક હિન્દુ ઘરમાં તુલસીનો છોડ જોવા મળે છે અને દરરોજ સવારે સાંજે તેની પૂજા થાય છે. ઘરના આંગણે, બારી પાસે કે પછી બાલ્કનીમાં તુલસીનું કુંડું શોભે છે. તુલસીને માત્ર એક છોડ નહીં, પરંતુ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યાં તુલસી હોય છે, ત્યાં સકારાત્મક ઉર્જા, સમૃદ્ધિ અને શાંતિનો વાસ હોય છે. તુલસીના છોડની દરેક પાંદડીમાં દિવ્યતા સમાયેલી છે. આથી જ તુલસીની પૂજા અને તેની આસપાસ કરવામાં આવતી વિધિઓમાં અત્યંત શ્રદ્ધા અને સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને જ્યારે આપણે તુલસી પાસે દીવો પ્રગટાવીએ છીએ, ત્યારે કેટલીક નાની નાની ભૂલો થઈ જતી હોય છે, જેના વિશે આપણને ખબર પણ હોતી નથી. આ ભૂલોને કારણે ઘરની સકારાત્મક ઉર્જામાં અવરોધ આવી શકે છે, તેમજ ધાર્મિક માન્યતાઓ પ્રમાણે તે તુલસી માતાનું અપમાન પણ ગણાઈ શકે છે. તેથી આજે આપણે એ 7 મહત્વની બાબતો વિશે જાણીશું જે દરેક ભક્તે જાણવી જોઈએ, જેથી તુલસી પાસે દીવો કરવાની પ્રક્રિયા સંપૂર્ણ, શુદ્ધ અને ફળદાયી બને. આપણા ધાર્મિક ગ્રંથો અને વાસ્તુશાસ્ત્રમાં તુલસીને ઘરના ચોક્કસ સ્થાને રાખવાની સલાહ આપવામાં આવી છે. સામાન્ય રીતે તુલસીને પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેમ તુલસીનું સ્થાન મહત્વનું છે, તેમ તુલસી પાસે દીવો મૂકવાની જગ્યા પણ એટલી જ મહત્વની છે. આપણામાંના ઘણા લોકો દરરોજ તુલસીની પૂજા કરે છે, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે જે જગ્યાએ આપણે દીવો મૂકીએ છીએ તે સ્વચ્છ અને પવિત્ર છે કે નહીં? ઘણી વખત આપણે ઉતાવળમાં કે અજાણતા એવી જગ્યાએ દીવો મૂકી દઈએ છીએ જ્યાં કચરો, ધૂળ અથવા ગંદકી હોય છે. તુલસી પાસે ગંદી અથવા અશુદ્ધ જગ્યાએ દીવો મૂકવો એ સૌથી મોટી ભૂલ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જ્યાં દીવો પ્રગટાવવામાં આવે છે, તે સ્થાન સંપૂર્ણ સ્વચ્છ, શુદ્ધ અને સાત્વિક હોવું જોઈએ. દીવો એ દેવતાઓને અર્પણ કરાતો સૌથી પવિત્ર પદાર્થ છે. તે અજ્ઞાનના અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. જો તમે દીવાને ગંદા કે અશુદ્ધ સ્થાને મૂકી દો છો, તો તે દીવાની પવિત્રતાને ઠેસ પહોંચાડે છે. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં લક્ષ્મી માતાનો વાસ ઓછો થાય છે અને નકારાત્મક ઉર્જાનો પ્રવેશ વધે છે. તેથી તુલસી પાસે દીવો મૂકતા પહેલા તે જગ્યાને સાફ કરી લો. તેના પર ગાયના ગોબરથી લીપણ કરી શકાય અથવા ગંગાજળ છાંટીને પવિત્ર કરી શકાય. જો દીવો મૂકવાની જગ્યા ટાઇલ્સની હોય, તો તેને ભીના કપડાથી સાફ કરી લો. આ નાનકડી સાવચેતી તમારા દીવાની પૂજાને વધુ અર્થપૂર્ણ બનાવશે. બીજી મહત્વની બાબત છે દિશાનું ધ્યાન. શું તમે જાણો છો કે દીવો કરતી વખતે દિશાનું ખૂબ મહત્વ છે? વાસ્તુશાસ્ત્ર મુજબ, તુલસી પાસે દીવો કરતી વખતે તમારો ચહેરો કઈ દિશામાં છે તેની ખાસ કાળજી લેવી જોઈએ. સામાન્ય રીતે, તુલસીની પૂજા કરતી વખતે પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોં કરીને દીવો પ્રગટાવવો જોઈએ. કારણ કે આ દિશાઓ સકારાત્મક ઉર્જાના વાહક માનવામાં આવે છે. પૂર્વ દિશામાં સૂર્ય ઉગે છે, જે જીવન અને જ્ઞાનનો સ્ત્રોત છે. ઉત્તર દિશા ચુંબકીય દ્રષ્ટિએ પણ સકારાત્મક માનવામાં આવે છે. જો તમે દક્ષિણ કે પશ્ચિમ તરફ મોં કરીને દીવો કરો છો, તો શાસ્ત્રોમાં તેને અયોગ્ય ગણાવ્યું છે. દક્ષિણ દિશાને યમરાજની દિશા માનવામાં આવે છે, તેથી તે દિશામાં મોં કરીને દીવો કરવો સૂચવવામાં આવતો નથી. આ ઉપરાંત, દીવો મૂકતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે તે તુલસીના છોડની દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન મુકાય. સૌથી યોગ્ય દિશા છે તુલસીના ઉત્તર-પૂર્વ ખૂણે દીવો મૂકવો. આ સ્થાન અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિશા વિશેની આ માન્યતા માત્ર ધાર્મિક જ નથી, પણ તેમાં ઘરની ઉર્જાનું સંતુલન જાળવવાનું રહસ્ય પણ છે. જ્યારે આપણે યોગ્ય દિશામાં દીવો કરીએ છીએ, ત્યારે તેનો પ્રકાશ અને ઉષ્મા ઘરમાં સકારાત્મક કંપન ફેલાવે છે. ઘણા લોકોએ અનુભવ્યું છે કે દિશાના આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં શાંતિ અને સુખનો વધારો થાય છે. આમ, દીવો કરતી વખતે દિશા પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. હવે વાત કરીએ તુલસીના છોડની યોગ્ય સંભાળની. તુલસીને માત્ર દીવો કરવાથી જ કામ નથી ચાલતું, તેની સંભાળ અને સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે. ઘણા લોકો તુલસીના છોડને નિયમિત પાણી આપવાનું, તેની માટી ખોદવાનું, સુકાયેલા પાંદડા કાઢવાનું ભૂલી જાય છે. જો તુલસીનો છોડ સુકાઈ ગયેલો, ઉજરડાવાળો કે પીળાશ પડતો હોય, તો તેની સાથે દીવો કરવાનો શું ફાયદો? વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર,
તુલસીનો છોડ હંમેશા હરિયાળો, તંદુરસ્ત અને આકર્ષક હોવો જોઈએ. તેની સુંદરતા અને શુદ્ધતા ઘરની સકારાત્મકતા દર્શાવે છે. જો છોડ નબળો હોય તો તે દર્શાવે છે કે ઘરમાં ક્યાંક કોઈ નકારાત્મક ઉર્જા છે અથવા ધ્યાન અભાવે તેની ઉપેક્ષા થઈ રહી છે. તુલસીને દરરોજ થોડું પાણી જોઈએ, પણ વધારે પાણી તેના મૂળને સડાવી શકે છે. તેને યોગ્ય સૂર્યપ્રકાશની પણ જરૂર છે. જો તેને પૂરતો પ્રકાશ ન મળે તો તે પીળી પડી જાય છે. વધુમાં, સમયાંતરે તેના થડની આસપાસની માટી ખોદીને હવા આપવી જોઈએ. જો તુલસીમાં જીવાત કે ફૂગ લાગે તો તેને દૂર કરવા માટે નીમ તેલ અથવા લસણ મરચાનું પાણી છાંટવું જોઈએ. આમ, તુલસીની સંભાળ એ દીવાની પૂજા જેટલી જ મહત્વપૂર્ણ છે. જો તમે તુલસીની સંભાળ સારી રીતે રાખશો તો તે તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપશે. આપણા પૂર્વજોએ કહ્યું છે કે દીવો ક્યારેય તૂટેલો, ફાટેલો અથવા બુઝાયેલો ન હોવો જોઈએ. ઘણા લોકો આ વાતને ગંભીરતાથી લેતા નથી, પરંતુ ધાર્મિક અને વાસ્તુ દૃષ્ટિએ આ એક ખૂબ જ મહત્વની ભૂલ છે. બુઝાયેલો અથવા તૂટેલો દીવો અશુભ માનવામાં આવે છે. જેમ તમે ખરાબ, ફાટેલા વાસણમાં ખોરાક નથી ખાતા, તેમ જ અપૂર્ણ, તૂટેલા દીવાથી દેવતાઓની પૂજા કરવી યોગ્ય નથી. તૂટેલા દીવાના દરેક ભાગમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. ખાસ કરીને જે દીવાનો પવિત્ર ઘાટ કે જ્યોત બુઝાઈ ગઈ હોય તેને ફરી પ્રગટાવીને પૂજામાં વાપરવો જોઈએ નહીં. તેને તાત્કાલિક બદલી નાખવો જોઈએ. આ માન્યતા પાછળ વ્યવહારુ કારણ પણ છે. બુઝાયેલો દીવો એટલે કે તેલ અથવા ઘી સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું છે. તેને ફરી પ્રગટાવવાથી તેની જ્યોત યોગ્ય રીતે નથી પ્રગટતી. આ ઉપરાંત, જો દીવામાં તિરાડ હોય તો તેમાંથી તેલ લીક થઈ શકે છે, જે અશુભ માનવામાં આવે છે. આથી દરરોજ દીવો કરતા પહેલા તેનું નિરીક્ષણ કરો. જો તે જૂનો, ઘસાઈ ગયેલો કે તૂટેલો લાગે તો તરત જ તેને દૂર કરીને નવો દીવો લાવો. તાંબા, પિત્તળ અથવા માટીના સ્વચ્છ અને ચળકતા દીવાનો ઉપયોગ કરવો સૌથી શુભ છે. પાંચમો મુદ્દો છે દીવો કરતી વખતે તુલસીનું અપમાન કે નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું. ઘણી વખત આપણે દીવાના પ્રકાશમાં તુલસીના પાંદડા બાળી બેસીએ છીએ કે દીવાની જ્યોતને કારણે તેના પાંદડા સુકાઈ જાય છે. આ એક ગંભીર ભૂલ છે. તુલસીના પાંદડા અત્યંત નાજુક અને પવિત્ર હોય છે. તેને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડવી એ માતા તુલસીનું અપમાન છે. ધાર્મિક માન્યતા છે કે જો તુલસીના પાંદડા દીવાની ગરમીથી સુકાઈ જાય તો તે ઘરમાં કલહ અને અશાંતિને આમંત્રણ આપે છે. તેથી, દીવો એવી રીતે મૂકો કે તેની જ્યોત તુલસીના પાંદડા અથવા ડાળીઓને સ્પર્શે નહીં. દીવો અને તુલસી વચ્ચે ઓછામાં ઓછું 6 થી 8 ઇંચનું અંતર રાખવું જોઈએ. ઉપરાંત, દીવો કરતી વખતે તુલસીના થડ પર ઘી કે તેલના ટીપા ન પડે તેનું ધ્યાન રાખો. જો આવું થાય તો તેને તરત જ સાફ કરી દો. તુલસીની પૂજા કરતી વખતે આપણે શ્રદ્ધાપૂર્વક, પ્રેમાળ હૃદયથી અને સૌમ્ય રીતે વર્તવું જોઈએ. કોઈ પણ પ્રકારની ઉતાવળ, બેદરકારી કે ગુસ્સામાં પૂજા કરવી તે અયોગ્ય છે. યાદ રાખો, તુલસી જીવંત છે અને તેની લાગણીઓ હોય છે. તેના પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ આપણા આધ્યાત્મિક વિકાસને પ્રભાવિત કરે છે. હવે વાત કરીએ દીવો રાખવાની યોગ્ય જગ્યા અને સ્વચ્છતા વિશે. ઘરમાં તુલસી પાસે દીવો મૂકવા માટે એક નિશ્ચિત સ્થાન હોવું જોઈએ. ઘણા લોકો દીવો તુલસીના કુંડાની કિનારે, ફ્લોર પર કે અસ્તવ્યસ્ત જગ્યાએ મૂકી દે છે. આ યોગ્ય નથી. દીવા માટે એક નાનકડી ચોકી અથવા લાકડાનો ટુકડો અથવા તો આરસની થાળી વાપરો. આ જગ્યા નિયમિત સાફ સફાઈવાળી હોવી જોઈએ. દીવો મૂકતા પહેલા તેના પર થોડું ગંગાજળ અથવા શુદ્ધ પાણી છાંટી શકાય. આ પછી તેના પર તિલક કરીને દીવો સ્થાપિત કરો. આ જગ્યા શક્ય હોય તો ઘરની પૂર્વ દિશામાં હોવી જોઈએ. તેની આસપાસ કોઈ જૂતા, ચંપલ, કચરો કે ગંદા વાસણો ન હોવા જોઈએ. જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. ધાર્મિક દૃષ્ટિએ, ગંદા સ્થાનમાં દીવો મૂકવાથી પૂજાનું ફળ મળતું નથી. વધુમાં, તેને પૂર્ણ કરતા પહેલા જો તમે તે જગ્યાએ કોઈ ગંદકી કરો તો તે દીવાને અપવિત્ર કરે છે. તેથી, દીવાની જગ્યાની સ્વચ્છતા એ ભૂલોમાં સૌથી સામાન્ય પણ છે અને તેના પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. છેલ્લો છઠ્ઠો મુદ્દો છે ધાર્મિક પરંપરાઓનું પાલન. તુલસી પાસે દીવો કરતી વખતે કઈ ધાર્મિક પરંપરાઓનું પાલન કરવામાં આવે છે તે જાણવું પણ જરૂરી છે. ઘરના વડીલો ઘણીવાર કહે છે કે દીવો કરતી વખતે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો જોઈએ, તેલનો નહીં. પરંતુ કેટલાક સ્થળોએ તેલના દીવાને પણ માન્યતા છે. આ બધું પરંપરા પર આધાર રાખે છે. શ્રીમદ ભગવદ ગીતા અને અન્ય પુરાણોમાં તુલસીની પૂજાનો ઉલ્લેખ છે. એમ કહેવાયું છે કે દીવો કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તુલસી માતાના મંત્રનો જાપ કરવો જોઈએ.
જો મંત્ર યાદ ન હોય તો સાદા હૃદયથી તુલસી માતા, મને અને મારા કુટુંબને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપો જેવી પ્રાર્થના કરી શકાય. આ ઉપરાંત દીવો કર્યા પછી તુલસીને થોડું જળ અર્પણ કરવું જોઈએ. કેટલાક લોકો દીવા સાથે ધૂપ પણ બતાવે છે, જે શુભ માનવામાં આવે છે. જો કે ધૂપ તુલસીની નજીક એટલો મૂકવો જોઈએ નહીં કે તેનાથી છોડને નુકસાન થાય. દીવો કરતી વખતે સ્ત્રીઓએ સાડી કે પરંપરાગત વસ્ત્રો પહેરવાનું પણ સૂચવવામાં આવે છે. પુરુષોએ ધોતી કે કુર્તા પહેરીને પૂજા કરવી જોઈએ. આ શ્રદ્ધા અને શિસ્ત વધારે છે. આ બધી પરંપરાઓ શ્રદ્ધાને ઊંડી બનાવે છે અને મનને એકાગ્ર રાખે છે. હવે ચાલો આ 7મી ભૂલ વિશે જાણીએ, જે સૌથી મહત્વપૂર્ણ છે અને જે ઘણા લોકો દરરોજ અજાણતા કરે છે. કદાચ તમે પણ આ ભૂલ કરતા હશો. આ ભૂલ છે દીવો કર્યા પછી તુલસીની પરિક્રમા કરતી વખતે જૂતા પહેરીને ફરવું. હા, ઘણા લોકો તુલસીની આસપાસ પરિક્રમા કરે છે, પણ તેમાં જૂતા ચંપલ પહેરીને ફરતા હોય છે. શાસ્ત્રો અનુસાર તુલસીની પરિક્રમા કરતી વખતે હંમેશા ખુલ્લા પગે જ ફરવું જોઈએ. જૂતા પહેરીને પરિક્રમા કરવી એ અપવિત્ર માનવામાં આવે છે. તુલસી એ દેવીનું સ્વરૂપ છે અને તેના પવિત્ર પરિસરમાં જૂતા પહેરીને જવું અયોગ્ય છે. ઉપરાંત જૂતાથી તુલસીના મૂળિયાને અડકતા તેને નુકસાન પણ થઈ શકે છે. પરિક્રમા દરમિયાન શ્રદ્ધા અને ભક્તિ ભાવ હોવો જોઈએ. આ ભૂલ સૌથી સામાન્ય છે અને લોકો તેની તરફ ધ્યાન પણ આપતા નથી. જો તમે આવું કરતા હોવ તો આજથી જ તેને બદલો. હંમેશા ખુલ્લા પગે ધીમે ધીમે અને પૂર્વ દિશાથી પરિક્રમા શરૂ કરો. આમ તમે તુલસી માતાનો પૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો. આ 7 ભૂલો સામાન્ય લાગે છે, પણ તેની અસર ઘરની સકારાત્મક ઉર્જા, સુખ, શાંતિ અને ધાર્મિક માન્યતાઓ પર ઊંડી પડી શકે છે. આપણા પૂર્વજોએ આ બધા નિયમો હજારો વર્ષો સુધી અનુભવીને બનાવ્યા છે. તેમનો હેતુ લોકોને સજાગ રાખવાનો હતો અને તુલસી જેવા પવિત્ર વૃક્ષ પ્રત્યે આદર દર્શાવવાનો હતો. આજની ભાગદોડ ભરી જીવનશૈલીમાં આપણે ઘણીવાર આ નાની નાની બાબતોને અવગણી દઈએ છીએ. પણ જો આપણે થોડી જાગૃતિ અને સજાગતા રાખીએ તો આપણી દિનચર્યામાં આ બાબતો સરળતાથી સમાવી શકાય છે. દીવો કરવો એ માત્ર એક વિધિ નથી, પણ એક ધ્યાન છે. તે આપણા મનને શાંત કરે છે, આપણને સ્થિર બનાવે છે અને ઈશ્વર સાથે જોડાવાનું સાધન છે. જ્યારે આપણે સાચી શ્રદ્ધા અને સાચી વિધિઓ સાથે દીવો કરીએ છીએ ત્યારે તેની અસર આપણા સમગ્ર વાતાવરણ પર થાય છે. તુલસીને ઘરમાં લાવવાનું એક મહત્વપૂર્ણ કારણ એ છે કે તે હવા શુદ્ધ કરે છે, ઓક્સિજન આપે છે અને આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તેની ધાર્મિક મહત્તા તો અલગ છે, પણ તેની વ્યવહારુ ઉપયોગિતા પણ ઓછી નથી. તુલસીના પાંદડા શરદી, ઉધરસ, તાવ અને પાચન સમસ્યાઓમાં ઔષધ તરીકે ઉપયોગી છે. તેથી તુલસીની સંભાળ રાખવી એ આપણા સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. આથી તુલસી સાથે જોડાયેલી દરેક પ્રવૃત્તિને વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બંને દ્રષ્ટિએ જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે, દીવો કરતી વખતે સ્વચ્છતા રાખવી એ વ્યવહારુ પણ છે, કારણ કે સ્વચ્છ વાતાવરણમાં બીમારીઓ ઓછી થાય છે. દીવો યોગ્ય દિશામાં મૂકવો એ સૌંદર્ય અને ઉર્જા સંતુલનની દ્રષ્ટિએ પણ ઉપયોગી છે. જો દીવો પવનના ઝાપટાથી બુઝાઈ જાય તો તે સલામતી માટે પણ ખતરનાક બની શકે છે, તેથી તેને પવનથી બચાવીને મૂકવો જોઈએ. આપણે ઘણીવાર જોયું છે કે કેટલાક લોકો તુલસી પાસે દીવો કર્યા પછી તરત જ તેને છોડીને જતા રહે છે. શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે દીવો પ્રગટાવ્યા પછી ઓછામાં ઓછી 2-3 મિનિટ તેની સમક્ષ બેસી રહેવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ અને દીવાની જ્યોતને જોવી જોઈએ. દીવાની જ્યોત તરફ જોવાથી આંખોને શાંતિ મળે છે અને માનસિક તાણ ઘટે છે. આ એક સાદો પણ ઊંડો ઉપાય છે. આમ દીવો કરવાની વિધિ માત્ર ધાર્મિક જ નથી, પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. વધુમાં, દીવો કરતી વખતે જો તમે તુલસીને સ્પર્શ કરો તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. તુલસીના મૂળ પાસે હાથ મૂકીને પ્રાર્થના કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. હવે આ 7 ભૂલોની સૂચિનું પુનરાવલોકન કરીએ. 1. ગંદી કે અશુદ્ધ જગ્યાએ દીવો ન મૂકવો, હંમેશા સ્વચ્છ સ્થાને દીવો મૂકો. 2. દિશાનું ધ્યાન ન રાખવું, પૂર્વ કે ઉત્તર પૂર્વ દિશા તરફ મોં કરીને દીવો કરો. 3. તુલસીના છોડની સંભાળમાં બેદરકારી, છોડને હરિયાળો, સ્વચ્છ અને તંદુરસ્ત રાખો. 4. બુઝાયેલો અથવા તૂટેલો દીવો ઉપયોગ કરવો, હંમેશા નવો, સાબુત દીવો જ વાપરો. 5. દીવા દ્વારા તુલસીને નુકસાન પહોંચાડવું, દીવાની જ્યોત પાંદડાને ન સ્પર્શે તેનું ધ્યાન રાખો. 6. દીવો મૂકવા યોગ્ય જગ્યા ન હોવી અને સ્વચ્છતાનો અભાવ, નિશ્ચિત, સ્વચ્છ સ્થાને દીવો મૂકો.
7. જૂતા પહેરીને પરિક્રમા કરવી. ખુલ્લા પગે શ્રદ્ધાપૂર્વક પરિક્રમા કરો. આ દરેક મુદ્દા પર જો આપણે ધ્યાન આપીએ તો આપણી તુલસી પૂજા વધુ ફળદાયી બને છે. આ પૂજાનો હેતુ ફક્ત ધાર્મિક જ નથી, પણ આપણા મનને શાંત કરવાનો, આપણા ઘરમાં હકારાત્મકતા લાવવાનો અને આપણા પરિવારમાં સુખ સમૃદ્ધિ વધારવાનો છે. તુલસી જેવા પવિત્ર વૃક્ષનું પૂજન કરવાથી આપણે પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી પણ સમજીએ છીએ. તે આપણને યાદ કરાવે છે કે આપણે પ્રકૃતિ સાથે સુમેળમાં જીવવું જોઈએ. તુલસીની પૂજા માત્ર પરંપરા નથી, પણ પર્યાવરણ સંરક્ષણનો એક સંદેશ છે. વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓમાં આવી ઘણી બાબતો છે, પરંતુ તેમને અત્યંત ગંભીરતાથી લેવાની જરૂર નથી. તેમને આપણા જીવનનો એક ભાગ બનાવી લેવો જોઈએ. જો આપણે કોઈ ભૂલ કરી બેસીએ તો નિરાશ થવાનું કારણ નથી. ભગવાનને આપણી શ્રદ્ધાની ચિંતા છે, ભૂલોની નહીં. પણ જો આપણે જાણી જોઈને ભૂલો કરીએ તો તે યોગ્ય નથી. તેથી શક્ય હોય ત્યાં સુધી આ નિયમોનું પાલન કરવું જોઈએ. આધુનિક સમયમાં જ્યારે લોકો ઘણીવાર તણાવ અને ચિંતામાં હોય છે, ત્યારે તુલસી પાસે દીવો કરવો એ એક સરળ અને અસરકારક ધ્યાન બની શકે છે. તે મનને સ્થિર કરે છે, આત્મવિશ્વાસ વધારે છે અને જીવનમાં સંતુલન લાવે છે. યાદ રાખો, દીવો કરવા પાછળનો સૌથી મોટો હેતુ આપણામાં શ્રદ્ધા અને ભક્તિ ભાવ જાગૃત કરવાનો છે. તુલસી માત્ર એક છોડ નથી, તે દેવી છે. તેના પ્રત્યે ઉપેક્ષા કરવી, તેની સાથે અનાદરભર્યું વર્તન કરવું, તે યોગ્ય નથી. તુલસી આપણને ધીરજ, સહનશીલતા અને નિસ્વાર્થ સેવાનું શીખવે છે. તે જેમ દરરોજ પોતાના પાંદડા અર્પણ કરે છે, તેમ આપણે પણ નિસ્વાર્થ ભાવે આપણું કર્તવ્ય નિભાવવું જોઈએ. આ 7 ભૂલોની વિસ્તૃત ચર્ચા કર્યા પછી હવે આપણે આ માન્યતાઓ પાછળના વ્યવહારુ કારણો પણ સમજીએ. શું ખરેખર આ ભૂલોને કારણે સુખ શાંતિ અટકી જાય છે? વિજ્ઞાન આને સમર્થન આપતું નથી, પણ જો આપણે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો ભક્તિ ભાવના નિયમોનું પાલન કરવાથી માનસિક શાંતિ મળે છે, અને શાંતિ હોય તો સુખ પણ હોય છે. આમ આ માન્યતાઓ આપણા સુખાકારી સાથે સીધી રીતે સંકળાયેલી છે. તેમ છતાં તેમને બંધન ન ગણવા જોઈએ, તેમને માર્ગદર્શક તરીકે જોવા જોઈએ. આખરે ભક્તિના ભાવની શુદ્ધતા જ મુખ્ય છે. ઘણા લોકો પૂછે છે, શું માત્ર દીવો કરવાથી જ તુલસીની પૂજા પૂરી થાય છે? ના, દીવા ઉપરાંત તુલસીને જળ અર્પણ કરવું, તેની પરિક્રમા કરવી, તેના પાંદડા ભગવાનને ચઢાવવા અને તેની માટીને શુદ્ધ રાખવી, આ બધું જ તુલસી પૂજાનો ભાગ છે. દીવો તો તેનો એક ભાગ છે. આથી સવાર સાંજ તુલસીને પાણી આપવું, તેની આસપાસની જગ્યા લીપવી અને દીવો કરવો, આ બધી આદતો તુલસી પૂજાને સંપૂર્ણ બનાવે છે. જો તમે આ બધું કરો છો તો તમને આધ્યાત્મિક ઉન્નતિનો અનુભવ થશે. હવે ચાલો આ ટોપિકને YouTube માટે કેવી રીતે સુરક્ષિત રીતે પ્રસ્તુત કરી શકાય તે વિશે વિચારીએ. આ એક ધાર્મિક વિષય છે, તેથી સંવેદનશીલતા રાખવી જરૂરી છે. આપણે કોઈને ડરાવવા કે ગભરાવવા માંગતા નથી. આપણો હેતુ લોકોને જાગૃત કરવાનો છે અને તેમને તેમની પરંપરાઓનું મહત્વ સમજાવવાનો છે. તેથી વિડીયોમાં સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ માહિતી વાસ્તુશાસ્ત્ર અને વિવિધ ધાર્મિક પરંપરાઓમાં પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. આ બાબતોને વૈજ્ઞાનિક રીતે સુખ સમૃદ્ધિ અથવા નુકસાનની ગેરંટી તરીકે ન લેવી. આવું કહેવાથી દર્શકોને સ્પષ્ટતા થાય છે કે આ તેમની શ્રદ્ધા છે અને તેને અમુક નિયમ તરીકે ન લેવું. આ સાથે આપણે સમાજના લોકોના ધાર્મિક ભાવનાઓનું સન્માન પણ કરીએ છીએ. તુલસી પાસે દીવો કરવાથી થતા લાભોની વાત કરીએ તો ઘણા લોકો અનુભવે છે કે તેનાથી માનસિક તાણમાં ઘટાડો થાય છે. દીવાની જ્યોત પર એકાગ્ર થવાથી ધ્યાન મેડિટેશનની સ્થિતિ આવે છે. તેનાથી બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા શાંત થાય છે. તુલસીની સુગંધ પણ મગજને શાંત કરે છે. આથી આ વિધિ એક સંપૂર્ણ ઉપચારાત્મક અનુભવ બની જાય છે. જો તમે આ વિધિને નિયમિત બનાવો તો તમે જોશો કે તમારો દિવસ વધુ સારો શરૂ થાય છે. સવારમાં દીવો કરવાથી દિવસની શરૂઆત સકારાત્મક થાય છે અને સાંજે દીવો કરવાથી દિવસનો થાક ઉતરી જાય છે. આમ તુલસી પાસે દીવો કરવો એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય સ્તરે લાભદાયી છે. આ લેખમાં આપેલી ટિપ્સને અનુસરીને તમે ખાતરી કરી શકો છો કે તમે આ 7 ભૂલોમાંથી કોઈ પણ ન કરો. આ બધી ટિપ્સ સરળ છે, પણ તેની અસર ઘણી ઊંડી છે. તે તમારા ઘરની સકારાત્મકતાને જાળવે છે, તમારા પરિવારને સ્વસ્થ રાખે છે અને તમારા આધ્યાત્મિક વિકાસને ગતિ આપે છે. તેથી આજથી જ આ ટિપ્સને અનુસરવાનું શરૂ કરો. તમારી તુલસીને પૂર્ણ શ્રદ્ધા અને સંભાળથી પૂજો.
તે તમને ચોક્કસ સારું વળતર આપશે. જો તમે કોઈ ભૂલ અજાણતા કરી બેઠા છો તો તેનો અફસોસ ન કરો, પણ આગળથી ધ્યાન રાખો. ભગવાન આપણી ભક્તિ જુએ છે, નિયમોની દરેક અક્ષરવાર ભૂલ નહીં. અંતે હું કહેવા માંગુ છું કે તુલસીની પૂજા એ સનાતન ધર્મનો એક અનોખો અને સુંદર ભાગ છે. તે આપણા જીવનમાં શિસ્ત, શ્રદ્ધા અને સમર્પણ લાવે છે. તે આપણને યાદ કરાવે છે કે પ્રકૃતિમાં દૈવી છે અને આપણે તેનું સન્માન કરવું જોઈએ. તુલસીનો એક એક પાંદડો અમૂલ્ય છે અને તેની સંભાળ રાખવી એ આપણું કર્તવ્ય છે. જો આપણે આ 7 ભૂલોને ટાળીશું તો આપણી તુલસી આપણને સુખ, સમૃદ્ધિ અને શાંતિનો આશીર્વાદ આપશે. આશા છે કે આ લેખ તમને ગમ્યો હશે. જો હા, તો તેને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો, જેથી તેઓ પણ આ મહત્વપૂર્ણ બાબતો જાણી શકે. આવા જ બીજા રસપ્રદ વિષયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.